હલો બોલો મગનભાઈ. હા અલે ના યાર કાલ રાખો કે એવું તમે જબ્બર લોચા કરે યાર. કાલ પમદાર નહીં થાય તો આજ વાત ના જ કરવું પડશે એમ. એ હારે માગું પાછું થયો તારું તું યાર મારું ખેતરમાં દૂર પડી તું. ના ના યાર પછી તો મહિનો તો હા ખવાતો હોય છે પછી મારે માયું આપવાનું હોય. મહિનો હા ખાવું તો હું ચાલો આવી રહું. હા રેડો વધો ને હું કરી દઉં એડો તમે તાર વાત ના આવી દેજો ફાઇનલ એડો વધો ને એડો. હા રેડો. હા એ મારું બેટું મગનભાઈ જબ્બર કર્યું. આજના જ આબાંગ કહી ખેતર શેડાવાનું આજ જ કહી મારે અંદર દૂર પડી ગયો ગવાનું. અને જો ના પાડું તો પાછું કે મહિના પછી હવે મહિના પછી તો મારે માયું આવી શું કરવાનું પછી ચોમા અમે તો બગડી જ કોઈ વાંધો નહીં. તો ગમે તે કરીને મજૂર બજૂર કરીને અને દૂધ લેવડાવી દેવું પડશે તાત્કાલિક. અલે કાળો એ કાળો કેટલા રેડે આવજે એમ તો મથુરભાઈ ઘેર જજે. હા ઈયો ને બોલાવતા જી કે મારે કાકુ બોલાવું. ઈયો મથુરભાઈ ને ઓહો જા જલ્દી જજે. 5 રૂપિયા નહીં લે જા કઈ યાર 15 આલો. હા 15 પોચના 10 નહીં 15 ડાયરેક્ટ 15 આલો કે 3 ગુણા વેત વધી ગઈ. આલાગી નહીં યાર જા કર નહીં યાર આલો. અલે આલુ રે પછી તાર હમણાં ફોન પે દ્વાલું જા. હા ઓહો ફોન આલો. ઓહો જા જલ્દી આવજે. યા આય મારે તો શિકર બુદ્ધા બનવું હોય કે બુદ્ધિ જ પોકતી નહીં પૂછી શિકર શું કરવાનું. હવે પેલો મથુરીઓ જલ્દી આવે તો પછી દૂરબૂર લેવરાઈ દેવું હોય ને એ શિકર ઘેર હશે કે નહીં હોય. ઘેર જ હશે આખો દાડો દારૂ પીને પડી જ રહે હક. 100 રૂપિયા આલે તો એ દૂર બધું ખાલી કરી દે. હું ફટાફટ બોલ લેવ મને પછી ફોન જોઉં તો કાચંડા નો ક મથુરિયા નો મ તો દારૂયા નો लकड़ी की काठी काठी पे काचंडा काचंडा की दुम पे मारा हो थोड़ा 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 काचंडा दुम लगा के दौड़ा ओए आम पुत्ते काळू होते होते यस यस उभा थाते બગાડી લે માં કાકા બોલાતે આ બોલાવો હા બોલાવો માં કાકા તે જા કાકા મોકલ હા તો કેમ બોલાવા કે બોલાવો ઘેર એ ઘેર માં તારા ઘેર ઉલે મને ઉલે બોલાવા લે તમે બોલાવો કોમ કે તું લેવાય તું લેવાય તમે બોલાવા તે તારા કાકા બોલાવા તારા કાકા ના મોકલાય પૈયોને મને કીધું તું તે ઘરે જીવા ને ઈવન મોકલાય. એવું ના કોઈ યાર માં કાકા વિશે ચમ તમારે આવું હોય તો આવવાને કે કોઈ નહીં આપણે તીન દમ ના આવીએ તાર કાકો આવે તો જ આવીએ જે ઘરે જોઈ આવે એવું ઓહો વાત છે તાર આ તો તમને બોલાવા આવ્યો તો બોલાવા આવ્યો તો હા તે બોલાવી રહ્યો હા એટલે કોઈ આપણે ભાજી પડતા નતા ત્યાં તો એટલે એમ નહીં હાલચાલ નતો પૂછતો તો હોમે લેવા આવ્યો તો લેવા આવ્યો તો ઓહ કેવું લેવા આવ્યો તો હું હું લેવા આવ્યો લાડવા 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 આપ્યા પટી ગયા પટી ગયા લગન જતા ને મહિનો થઈ ગયો ને તમે કનો છોકરા પહેણાય ને છોકરા લગન તો બોલે બૂમજી નો ઓહ એ યાર માર કરતી ને એનું છોકરા લગન હોય એનો એમ તો પહેણાય ના જેવું વાત છે એ સપનો જોય છે તમે ના હાચું કલો એમ કે તમે પહેણ્યા છો અલ્યા હું ના તો પહેણે 50 વર્ષ થયા રહ્યા ના હોય તાણ તમે તો હુક લકડી થઈ ગયા તાણ એવું ઓહ બોલાવી રહ્યો હા જબર લે નકલી નકલી તું આરે અંદર નો નકલી આ તો અસલી હતી મેં ચેક કરતો ને તો બલબલા કહે દેતે નકલી है असली है ઘસું बताओ ના નેકળે નહીં આરે ઓટીઓ મારી દે દીધી जरा ताड़ी असली है लिया तो તાણ બ્રાન્ડ છે आ મત चुकलू लिया सिल्वर है सिल्वर આ સિલ્વર सिल्वर ना, होनो। वो क्या है ना આ હોનું ओनू मन पेला ना આરે આર્યો स्वादी ડોટ ટોલા 50 ग्राम નું એ નહીં હોય ડોટ ટોલા આમ કે દોઢ ટોલા આ બધા ખાલી દે નકલી લાયો આવો હું નકલી આપણા જે બિઝનેસ છે તને ખબર તો છે. તર હંજામ મજા નહીં આવે યાર તો અમારા જ
જેવું કરવા જાશો તો નહીં થાય, અમારા જેવું કરવા જાશો તો નહીં થાય. કોપી કરો, કાળુ મથુરબાની કોપી કરો. બાજની ઉડાન ઓલી ચકલીઓ સુભરે, માર્કેટમાં મથુરબા જેવી ચેટલી નોટો પડે. એક નોટો ફરતા ફરશે. મથુરબા તો ખબર પેલું હમણાં કેવું આવ્યું નવું, કેવું જોમ્બુ. હા, જોમ્બુ પીના એટલે માર્કેટમાં નોટો ના આવે, નોટો ઉડી જાય અને મથુરબાની એન્ટ્રી થાય. પોઈન્ટ ખતરનાક મારે. હા સન ગાલી અત્યારે જોબુની ડિમાન્ડ ચાલે. જોબુની તમે કેવા લાગો ખબર? ખાટી દઈ દ્રાક્ષ જેવા લાગો. એના મજા આવે લ્યા. ધરાક જેવા લાગો યાર તમે તો. એ તો ધરાક ખાટી અને આપણે ખાતા જ છીએ. ખાટું ના પીએ. હું ખાતો. હા તમો દેશી ના હમણાં જોબ જ બેઠું આવ્યું. જોબુ હો મજા આવી જાય પેલું કોલ્ડ ડ્રિંક પીતા હોય ને એવું આવો. એવું આવે? હા, કોઈ નશો ચડે ત્યાં ગરમ કે ઠંડુ? ઠંડુ તો આવો. મને તો મીડિયમ ભાવે યાર. મીડિયમ એટલે ફીટની બહાર થોડી મિલ જાય. એવું? એમ નહીં. હા હાલો કે મને ઘડી વાર બેઠવા આ ના મળે. આ તો મળે જ નહીં ને યાર. ચલો તો. હેડો હેડો. જે રસ્તા હેડો. હતા ના જે રસ્તા હતા છે રસ્તાથી ના આ રસ્તાથી ના ઈ કેમ થઈને જતા રહો. હેડો કે બોલછી માં કાકા. તા કાકા તને બોલશે મને બોલશે. તા કાકા કે કાકા તમારા ઘરે છે ને તો તમે જો મથુરબા તો કાચિંડા તાર આવું એ આવજે, બાકી મને રી ના ચાલે એવો તને કહી દઉં હો. કાકા કાકા તમારા દાદા કહેજો. હા જોકાને આલે ભાવતાને ધોળા દાડા ઓન વચ્ચે જતી હજુ જવાની એટલે તમારી જવાની છે. તો તમાર તો પણ પેલી આઈ આવું હતા હા આવું બસ. આ જોયું લાકડું લાકડી. ઓ મારી તમારે આવું હોય તો આવજો માર ઘેર ને કે હું ખાલી તમને બોલાવાય તો હમા પગ હા. ને કે આ જુદી ના હોય એટલી શેખ અમારી. એવું એ લાકડી જ લાય હું લાકડી ગોડા મેલવા રાશી છે બાકી હો. તમે યાર ખેગલા લાગો છો બાકી. કાકા સોકલ લાગુ કે છે હજુ કેડે માવી લે લે અંબાજીના પર્વત જેવું થઈ લ્યા તો. તાણ લાડ એ લાકડી તો એવું તો કોઈ નહીં મન બીક તો મને આજે નહીં લાગતી મથુરબા સાચું કહું તો. નહીં લાગ મારા કાકાએ મને જબર શીખવાડી એક વાત કહું. એવું એવું બૂમચામ પૂછી જોજે. બોમ છે યાર આટલા આવવા માટે સર બળ્યું. તાર માતા પારે નોમ ચાલે ખબર હે ને કનું? એની વડેવા ટેટા ને બાપેવા બેટા આ ખબર હે? બોમચો ચોકન મુ હું રોજ મારતું ખબર હે? તાર બાપુ ઝઘડા લઈને આવતું. કોણ? તાર બાપુ મારા કાકા ના જવા લઈને આપતું બોલજે તાર કાકા સોગન કા એ બોલતી તો કેટલી વખત મારે. ના હતા એટલે મારે વળી. આ તો ઉપરવાળી કાકા કરો તારે આવી જાઓ ખાલી ખબર પડો. માર તો નહીં આવું કાળું દાદા તમારાથી તમે બીવાઈ ગયા. ડાયરેક્ટ દિલમાં ઘોસવાની. હા ના એ તો તૂટી જાય પ્લાસ્ટિક નું આવે ને તમારે યાર. ફાઈબર નું આવે. હા ફાઈબર નું જો તમે જા તમારા કાકા કેજો આવશે બોલાવો. આ છેલ્લી વાર કહું હેડો હા અને મગજ મારું ગરમ થયું. એવું આવતા છે નહીં આવતા નહીં. કાળું દાદા ભૂલ થઈ ગયું માફ કરજો ઉપર એ તારી મથુરબા ધમકાવાયા એટલે જાતું તું મથુરબા કદી કોમમાં નમ્યા નહીં ને તારા આગળ નમું હે ઉપર વચ્ચે આવશે તાર બાપાને જરૂર હશે તાર બાપુ બોલાવા ચોખાનું લ્યા તગડી મેલો એ મથુલિયો બોલી ગયો ને પણ આ કાળિયા મરાવ નહીં તો મારું નામ કાળું નહીં ખાલી તું જો. ઓ કાકા ઉભા થો. આયો કાળું તો કીધું મથુરબા ના આલે હા હા આ મથુરભાઈ ના પાડી શું કે ના હું તો મોટો ડોન છું અમને તેમ ને કે હું તો ના આવું ને કે મારી શાખુ રેન મારી કે ગામમાં ચર્ચા જેવી ચાલે ને ચર્ચા જતી રહે બધી એમ કે હું ના મળું હોમાં પગલો અરે આટલું બધું શ્વાસ લીધા વગર બોલી જાય એક ધાર્યું એવું બોલી ગયા. એવું અને મહેમાન હતા ઈવન કે ને તમારી આબરૂ જેવી ગાડી ઓમ ચમચી ગાડી હા હા આમ ખર્ચે ને ઊભા થઈ ગયા ને એવી આબરૂ ગાડી હતી. એટલે કાચે ના મારી એવી આબરૂ કાઢી કે પેલા હું કે ભોડાળો અમને તેમ ન કરે કે હું એરો બોલાવે તો હું જાઉં ને કે હું જાઉં તો મારી એવું કે ગામમાં ચર્ચા છે રહેતી છે. અલે આ દારૂ પીવાના પૈસા હું આલતો ઈના નીને મારી આબરૂ કાઢી એવું હે તાણે તો મને અલે 20 રૂપિયા ખેતરમાં આવતા જતા આવા ને તો પીપીને આવતો ને તોય હું એને ખેતરમાંથી ઘેર લાવતો ઘેર આપડા ખવડાવતો અને કાચેન્દાના હપુજી શરમ ના આવી એવા મહેમાન વચ્ચે આબરૂ કાઢી મારી. મહેમાન વચ્ચે એવું કે ખબર હે હા કે હું કે વેચી મારું તમને એમ કહેતો તો એટલે મને વેચી મારો કે ઓહ 20 રૂપિયા કે વેચી મારું 20 રૂપિયા તો
ખબર બોલી ગયો તારા એ રીતે મહેમાનો ભરતા હશે કોઈ બોલે તો ના મહેમાન હા બેઠા હતા પણ કશું કીધું નતું એ વિચારા ચોકન કહેવા જાય મારે હવે જવું પડશે એના જોડે હવે એની હું ધૂળ કાઢી નાખું મને એને જબર માર્યો બુદ્ધિ યાર. પોકતી નહીં એને એવી મહેમાન વચ્ચે કહેવાય એમને એકલો હોય ને કે તો બરાબર હ. અને આપણે તો હોય કશું એને મફત લઈ જવો તો પૈસા આલીને મજૂરી લઈ જવાનો હતો ઉપરથી એને બે રોટલીના રાતે પૈસા ભેગા થઈ ના સાચી વાત તમે કહેવી જે હું ઓટો મારતા આવું આ ખુરશી લઈ જા ને ફોન લઈ જા લે હવે કાળિયારી હું ધૂળ કાઢી જબ્બર નાખું બોલ્યા તમે જો તો એ આમ કળું બોલે ને એવા તમને એ રહ્યો કાચિયાન તો લેબડા ઉપર ચડવું ભૂલી જાવ તું આ ખાઈ જા ખાલી હા બરોબર લેબુડી ખવડાવી ગઈ હા મારું બેટું ચેનલમાં હાથ પગ ધોવા ગયો તો હાથ પગ ધોવા એવું કોઈ હોય નહીં મારું બેટું કોમો ખેતરમાં કોમ કરતો હતો ને તો પરસ્યો થઈ ગયો હતો ને થાકી રહ્યો હતો ને થોડો પગ ને પગ માટી થયું હતું તેમાં પગ ધોઈને જોવું તો ધોવા એવું જ નહીં ને હું પગ ધોવા એકદમ મોય લપસાઈને જાય એવું મોય પડીએ ડૂબે મરી ગયો તો ચો કાઢવા આવો હોય એક તો કાઢવા વાળા મેલા ના આવતો ખરા પછી તો જીસીબી મંગાવવું પડે મને જવા દે ઘેર હવે ઘેર જઈને જ ન હોય હવે હાથ થઈ જંગલ માં હાથી છૂટા પડે ગો જંગલમાં હાથે ચોકણ આયા હા ચોકણ આયા આ તો કોઈ કેનાલ બેનાલ માં નાવા પડે હોય ચોકણ અલે કેરામાં તો કોઈ નહીં હું જઈને આવ્યો યાર વાત કરો એવું હે તાન અલ્યા હાથી એટલે તું યાર અલે કે હાથી ઓહો. ચોકણ હાથી કેવો લાગુ તારા શરીર તો શું તારું અલે શરીર તો હવે રહેવાનું ખાવા તા પીતા એટલે આવી ગરમી નું ઘેર જઈને પડી રે ઠંડા સોયા પર પંખા હા. નકા આવી ગરમી નો હોય મરી જઈએ બાર હાર્ટ અટેક આવશે તો અલે હાથ પગ ધોવા જતો તો મોય તે જવાય લે તારા બુદ્ધિ પોકા તારું શરીર તો જો રગડે તો સીધો જાય અંદર એ વિચારીને જ નહીં ગયો તાની હા? એ વિચારીને જ નહીં ગયો કોટલોમાં ટ્રેક્ટર બોલાવીને ખેંચાવવું પડે તને ટ્રેક્ટર ને કાંટા જીસીબી લાવવું પડે હા. ટ્રેક્ટર માં જાય જ નહીં અરે ઘેર જઈને ઊંઘી જા આવી તા ખરી ગરમી નો રખડાવવાનો ઊંઘવા જ જવું તમે ઓમ તો હેડ્યા અલે પેલા કાચેલા ના ઘેર જવું હોય યાર ચમ અલે ઈયોના ઘેર મહેમાન આયા અહીં અને કાળું બોલાવા મોકલ્યો ને કે હું મારા કાકો બોલાવે તે હેડજે તે કેવું ના વયનું બોલી ગયો રહ્યો બધા મહેમાન ના વચ્ચે મારી આબરૂ કાઢી મારા આબરૂ કેટલી હે ગોમમાં કેટલી આબરૂ હો ભાઈ તમાર તો તે વજન કોઠો લઈને ચોખ્ખો કેટલા કિલો ને હરછી જોશીના શેડે એક દાડો ભેગા થો કોમમાં હા કોમ ભેડું કરીએ હવે ગોમ ભેગું કરીને ચૂકી લઈએ યાર ખબર તો પડે આખા ગોમ વચ્ચે મારી કેટલી આબરૂ હે વાત સાચી છે તમારે તો હા. આપણે પાસે ખાસી યાર બધા ગોમમાં લાલભા કરી ગયો પણ મારું બેટું મથુરી યાર વધારે બોલી ગયો ને તો ગાટા મારે થાપાવું પડે એવું કીધું કશો વધુ નહીં થાપાઈ નાખવાનો તો પી ગયો છે પાછો ઓહો પી ગયો છે એટલે બોલ્યો છે ના બોલો તો તમે તો ઉપરાણું ના લીધું ભાઈબંધ લીધું તો ખરા યાર આટલું તો લીધું જી ઉપરાણું તમે તો ઉપરથી એમ કહો કે થાપાવજો એટલે બહુ નહીં મારવાનું યાર પી ગયો ને પીધામ બોલી સાહેબ એવું પણ ના વાયનું બોલ્યો એટલે હવે સહન તો ના થાય કે યાર અરે દર બે વખત ચાર થોડું આવી સહન જાય. કરવાનું હોય પોટલીના પૈસા હું જેટલી વખત આલ્યા એટલે આ જેટલી વખત તમે અંગાત દીવા હતા ને પી પીને પડ્યો ને વાડામાં તો ઉપાડીને ઘેર હું લાવું તો લાવવો પડે યાર મહેલાનો એટલે હવે ઘરે કે મહેલાનો પણ યાર આવી રીતે મહેમાન વચ્ચે આબરૂ કાઢવાની વાત સાચી છે અને હું કોઈ એમને મીને નતો બોલાવવાનો મારા શું કામ હતું મારા ખેતરમાં પેલા મગન ને ફોન કર્યો ને તે મારે શેડવા આવે નકર કે શેડવાનો ટાઈમ આજ વધના મળ્યો નકર કે આજ વધના નહીં આવું ને તો મહિના સિવાય મારે ટાઈમ નહીં એટલે પછી મારે હું ખેતર યાર શેડાવાનું અંદર માયું આબુ એવું દૂર પડ્યું ને તો કે મથુરપાન લઈ જાઉં બહુ 300 રૂપિયા આલીને બહાર કઢાઈ દઉં અરે જો ને કે પાછું સચ્ચી જાય રહ્યું ઓ જવું હોય ને ધૂળ કાઢી નાખું ને આજ તો હા જો રણ કર્યું અને તો હેડેક તો નહીં તો હેડાડી ના ના અલ્યા તારી કાઠું છે મારું બેટું અને તો હલવાયા દલારામ નું મોટું દેખ તાળું મારી ગયો હતો અને તો તોડવું છે વિધા મારા તોડી નું લેવું હો પણ આર્યો જીવ કેટલા કાચા નો કાળું તો કે મહેમાન નો બેમાન હતા હોય તો કોઈ દેખાતું નહીં અલ્યા ઊંઝો કાચંડ તો ઊંઝો હવે કેવા ઠંડા સોયા ઊંઝે મથુરબા એ કાચંડ ઉભો થા કવમ ઉભો થા બુદ્ધિ પોકક નહીં પોકતી ઓમ બગાડી હતા છોકરાએ બગાડી એક તો પૈસી એ બગાડી ઉભો થા આ છોકરો બોલાવા તો ચમ ના હોય નું બોલતો તો બધું તું શું બોલાવાય છોકરો કનો આ કાળું કનો લાવા નહીં આવ્યો કુલ કાળો આવ્યો જ નહીં ચમ ચોકડ આવ્યો
એટલે કાળું બોલાવા મોકલ્યું હતું તો એને કે મથુરભાઈ કે મહેમાન હતા તો એને તમારા વિશે ના આવે એનું બોલતો હતો. મારા ઘેર ચિયો મહેમાન આવ્યો? હા, કોક આવ્યું છે તમારા આડુબાડું? ઘેર તો તાળું મારીને આવ્યો. હા, નહીં દેખાતું? એ તો તાળું માર્યું પણ આઈને જતા રહ્યા હોય તો મહેમાન ખબર. મોચો મોચો દેખાય. તમારા મહેમાન કોઈ દાડ રહેતા નહીં એટલે જતા રહ્યા હોય. કોઈ આવ્યું નહીં, મહેમાન નહીં આવ્યો, તાર છોકરો નહીં આવ્યો. હવે એ સાચું બોલતો તો તું બોલતો તો હું ખબર. તને જેના ઉપર વિશ્વાસ હોય એના ઉપર રાખતું તાર. શું કહું તું બોલ. વિશ્વાસ તો છોકરા ઉપર. છોકરો સાચું બોલતો છે, હું ખોટું બોલતો છું. હા તો જતા હતા ઘેર હેડો તા છોકરા સાચું રાખો. ના યાર, તો કોમ હતું. શું કહું હા શું કહું તું મારે લોચો પડ્યો એક. લો છો ઓહો. તે સુધાર દે, જબ્બર ડખા પડે. તે સુધાર દે. આ એ રબર નહીં એવું સુધારો. આમ તો ભૂસીને સુધારજો. એવું ઓહો. તો પેલા ગલ્લા મળતું છે, પેમલા ગલ્લા. પેમાં ગલ્લા તો પેપ્સીઓ જ મળી. એવું ભાઈ ના આ નહીં રાખતું બધું. ના એ તો પેલા બધું જેઠાણ ગલ્લા જવું તું હમ? પેલા ગામમાં જેઠાણ. જેઠાને જણ્યા બેવા રાગ નહીં તે આપણને તો બોલાવો. સાચી વાત હોય યાર. એ બધું વાત જવા દે અભણ મારવા. હા તાર કોમ્બોમાં જઈ તું અત્યારે? ના અત્યારે બંધ આ ગમીને જાતું છે અલ્યા મજૂરી તો કરવી પડે. ના કરા ચમ શિયાળામાં કરી નાખવાનું. અને ખાવાનું ધન ખાવાનું હોય દૂધ શાક રોટલો રસ એટલું બધું કોણ લઈ આવે? લઈ આલે કોણ? તાર જો 12 રૂપિયા પૈસા નહીં હોતા ને આટલું બધું તને કોણ ચીએ લઈ આલે? લાઈએ જોઈ તેમાં ગલ્લા નોમું ચાલુ હતું. નોમું ચાલુ હો તે નોમું ભરી દેજે ને કઈ રે તો લ્યો ને માથાનો ફરેલો ભૂટું ભૂટું ફોડી નાખજે ઘેર આઈ. આપણે તો તો હતા આપણે સીધાઈએ ના ના તું બોલવાનું તો ભાવ જ પડતો નહીં યાર. એ માથાનો ફરેલા તો આપણે મગજ ના ફરેલા એ તમને ખબર તો હા? તે રે મગજ પસાડે તમે ભૂટું પસાડો. હા એ ભોડું પસાર હું મગજ તો ચાલુ હા, તે એવું કરજો. એન માથું દુખત ના મગજ દુખે એટલે મેં એક હા. વસ્તુ પસાડી મારી વાત સાંભળો. હા કોમ હતું હા હો મારે આ ગવાનું દૂર લીધું હતું ને હા તે દૂર ખેતરમાં બહાર કટાવવું હોય પેલા મગર ને કીધું શેડવું હોય તે માયું આપવું અમારે તે નવરા હોય તો હેડો હું તો જે મજૂરી થતી હોય એ આલુ ના આટાને જ ના મેળાવ ની કેવી પણ તડકો મારો જીજે તું હા